અત્યારે ખૂબ જ મળતા તાજા મૂળા અને લીલી મેથીની ભાજીની બધી વાનગી બનાવી લીધી હોય, પણ મને ખબર છે કે તમે તાજા મૂળાની અને લીલી મેથીની એમ બે અલગ પ્રકારની ચટણી ક્યારેય નહીં બનાવી હોય. તો આ વિડીયોમાં આ અલગ અલગ રીતની બનતી એક સ્પાઇસી કિક સાથે મોંમાં ચટકારો લાવી દે ને તેવી આ અલગ અલગ ચટણીઓ આજે જ બનાવજો. સ્વાદ છે ને તે હંમેશા મોંમાં રહી જ જવાનો છે, એ વાત ચોક્કસ. તો પહેલા બનાવીએ લીલી મેથીની ભાજીની ચટપટી ચટણી. જેના માટે અહીં મેં 100 ગ્રામ મેથીની ભાજી લીધી છે. પાણીથી ધોઈ અને સાફ કર્યા પછી આ રીતે દાંડીથી જ આ ભાજીને વીણી અને પાન અલગ કરવાના. અહીં ખાલી મેથીની ભાજીના પાન જ કારણ કે આ ચટણીમાં આપણે ફક્ત પાનનો જ ઉપયોગ કરવાનો છે. ક્યાંય પણ આ રીતે મેથીની કૂણી કે જાડી દાંડીનો ઉપયોગ આ ચટણીમાં નહીં કરીએ. બસ મેથીની ભાજીના આ રીતે પાન વીણી લીધા પછી હવે તેને એક ડીશમાં અલગ કાઢી લેવાના છે. મેથીની ભાજી વીણાઈ ગયા પછી હવે ખાંડણી લઈ તેમાં 2 તીખા લીલા મરચાના ટુકડા ઉમેરશું. સાથે અડધો ઇંચ આદુના ટુકડા, લીલા લસણની 7 થી 8 કળી લઈ તેનો સફેદ કૂણો ભાગ છે ને તે તેમાં ઉમેરવાનો. અહીં હવે ખાંડણીમાં આ ત્રણેય વસ્તુ એકદમ સરસ રીતે વાટવાની છે. દરેક વસ્તુ એક પછી એક ઉમેરવાની છે, માટે આ રીતે ત્રણેય સામગ્રી બરાબર એકદમ અધકચરી વાટી લેવાની. એટલે વીણેલી મેથીની બધા પાન છે ને તે સાથે ઉમેરી દેવાના છે. સાથે થોડી એવી સમારેલી કોથમીર પણ ઉમેરી દેવાની, જેથી આ ચટણીનો કલર સરસ આવે. તેની સાથે અડધી ટીસ્પૂન આખું જીરું ઉમેરવાનું અને ફરીથી બધું જ આ રીતે વાટવાનું. અહીં આ રીતે એક પછી એક વસ્તુ ઉમેરી અને વાટવાથી ચટણીમાં પર્ટિક્યુલર બધી જ ઉમેરેલી સામગ્રીનો સ્વાદ સરસ આવે છે. બસ મેથી અને કોથમીર બંને તુરંત જ વટાઈ જશે. મરચા, આદુ અને લસણ સાથે મિક્સ થઈ જાય ને એટલે તુરંત જ તેમાં અડધું બાફેલું બટાકાના આ રીતે ટુકડા ઉમેરવાના. સાથે અડધી ટીસ્પૂન મીઠું, 1/4 ટીસ્પૂન ગરમ મસાલા પાવડર ઉમેરી આ રીતે બધું મેશ કરતા હોય ને તેમ બટેટાને મેશ કરતા જઈ બધું દસ્તા વડે વાટતું જવાનું છે અને મિક્સ કરતું જવાનું. આ રીતે બધું વાટી અને મેશ કરી પછી ચટણી ચાખજો. સ્વાદ એટલો સરસ આવશે ને કે ના પૂછો વાત. પણ હજી એક સામગ્રી ઉમેરવાની તો બાકી છે. બસ બટેટું બરાબર મેશ થઈ મસાલા સાથે વાટેલી મેથી, આદુ, લસણ, લીલા મરચા બધું એકદમ ચટણી જેવું બની અને તૈયાર થાય ને એટલે હવે તેમાં 1 થી 1.5 ટીસ્પૂન જેટલું ક્રીમી દહીં ઉમેરવાનું છે અને વાટેલી ચટણી સાથે બધું મિક્સ કરવાનું. અહીં આ રીતે ખટાશ માટે પણ આ ક્રીમી દહીં કામ આવશે અને સાથે ચટણીનું ટેક્સચર પણ એકદમ ક્રીમી બનાવશે. બધું મિક્સ કરતા ક્રીમી દહીં છે ને તેની એકદમ માઇલ્ડ ફ્લેવર સાથે ઉમેરેલા ઓછા મસાલા, લીલા મરચાની તીખાશ અને લીલા લસણ અને મેથીની માઇલ્ડ ફ્લેવર અને તેને કારણે બનતી આ લીલી મેથીની ચટણી જો એકવાર આ રીતથી બનાવી બધાને ચખાડી દીધી ને એટલે પછી ચટણીનો કમાલ જુઓ. બનાવીને એરટાઇટ કન્ટેનરમાં ફ્રીજમાં તો 4 થી 5 દિવસ રહેશે, પરંતુ એકવાર બનાવશો ને એટલે તેને સાચવવાની પણ જરૂર નહીં પડે. હશે ને એટલી બધી ખવાઈ જાય. અહીં તો જો અત્યારે મેં ટોસ્ટ કરેલી બ્રેડ પર આ મેથીની ગ્રીન ચટણી સ્પ્રેડ કરી અને મારા બાળકોને આપી છે. પૂછો નહીં, એ લોકોને એટલી બધી આ ચટણી ભાવીને ખ્યાલ પણ ના આવ્યો કે અંદર લીલી મેથીની ભાજી છે અને એકદમ તીખાશ સાથે એ લોકોને ખરેખર મજા આવી ગઈ અને ઘરમાં બધાને પરોઠા સાથે પણ એટલી ભાવી. હવે આપણે બીજી ચટણી મૂળાની ચટણી બનાવવાના છીએ. તો તેની શરૂઆત છે ને ગેસની લો ફ્લેમ પર 1 ટીસ્પૂન તેલ પેનમાં ગરમ કરવા માટે ઉમેરી દઈશું. આ તેલમાં અડધી ટીસ્પૂન જીરું ઉમેરવાનું. સાથે એક મોટી સાઈઝનું ટમેટું આવા 4 ટુકડા કરી લીધા છે. તો એક પછી એક ટુકડા જે ખુલ્લી સાઈડ હોય ને તે પેનમાં નીચે તરફ રહે ને તે રીતે તેલમાં ગોઠવી દઈશું. તેની સાથે અડધો ઇંચ આદુ અને 2 તીખી લીલી મરચી પણ ઉમેરી દેવાની છે અને એ પછી પેનને ઢાંકણ ઢાંકી તેલમાં જ બધું સોફ્ટ થવા દેવાનું, તેટલું સાતળવાનું છે. લગભગ 1 થી 2 મિનિટ સુધી સતળાયા પછી ઢાંકણ ખોલી અને ટમેટાની સાઈડ ચેન્જ કરી દેવાની, જેથી બીજી બાજુ પણ ટમેટા છે ને તે સોફ્ટ થવા લાગે. વધારે 2 થી 3 મિનિટ આ રીતે સાતળ્યા પછી ફરીથી પેનનું ઢાંકણ ખોલી દરેક ટમેટાના ટુકડાની સાઈડ ચેન્જ કરી દેવાની. આ સમયે અહીં મેં 7 થી 8 કળી લીલા લસણનો સફેદ ભાગ છે ને તે ઉમેર્યો છે. અહીં લીલું લસણ ના હોય ને તો સૂકું લસણની કળી પણ ઉમેરવાની અને તેને પણ ટમેટા સાથે સાતળવાના છે. ફરીથી ઢાંકણ ઢાંકી ગેસની લો ફ્લેમ પર 2 થી 3 મિનિટ થવા દેશું. એ દરમિયાન અહીં મેં મૂળાની આ ચટણી બનાવવા માટે અત્યારે ખૂબ જ મળતા મીઠા મૂળા તેના પાન સાથે લીધા છે. કારણ કે આ ચટણીમાં આપણે મૂળો છે તેનો પણ ઉપયોગ કરશું અને તેની સાથે તેના પાનનો પણ ઉપયોગ કરવાના. મૂળાના પાન અલગ કરી લીધા પછી મોટો મૂળો હોવાથી ટુકડો કરી તેમાંથી અડધા ટુકડાનો હું ઉપયોગ અહીં કરીશ. તો આ અડધા ટુકડાની પિલર વડે છાલ કાઢી લેવાની છે. અહીં ધીમે ધીમે કરી છાલ કાઢ્યા પછી
આ રીતે તેના નાના નાના ટુકડામાં કટ કરી લેવાના. અહીં આટલા મૂળાના જ આ રીતે ટુકડા કરી અને ઉપયોગમાં લઈશું. હવે સાઈડમાં રાખેલા મૂળાના પાન છે ને તે લઈ લઈશ અને તેમાંથી દાંડીમાંથી ઝીણા અને મોટા લીલા પાન છે ને તે અલગ કરવાના છે. દાંડી છે ને તે એકદમ થીક હોય છે, તેનો આ ચટણીમાં ઉપયોગ નહીં કરીએ, કારણ કે આ ચટણીમાં આપણે ફક્ત મૂળાના પાન અને તેની માઇલ્ડ ફ્લેવર જ યુઝ કરવાની છે. કારણ કે આ ચટણીમાં મૂળાના પાનની માઇલ્ડ ફ્લેવરથી એક અદ્ભુત સ્વાદ અને સુગંધ આવે છે. અલગ કરેલા પાન છે ને તે હવે ચોપર સ્ટેન્ડ પર રાખી એકદમ ઝીણા ઝીણા ચોપ કરી લેવા. આ મૂળાના પાનના કારણે આ ચટણીનો ગ્રીન કલર પણ સરસ આવે છે અને પરફેક્ટ માઇલ્ડ ટેસ્ટથી સ્વાદ અદ્ભુત બને છે. અહીં બીજી તરફ ગેસની લો ફ્લેમ પર ઢાંકેલી પેનમાં હવે ઢાંકણ ખોલતા જુઓ, અહીં ટમેટા છે તે સોફ્ટ થયા છે. ચપ્પુ વડે તેને ચેક કરતા ખ્યાલ આવી જશે. તો હવે આ ટમેટાને ઝારામાં લઈ લેવાનું અને પછી તેની આ રીતે ગરમ ગરમ છે ને ત્યારે છાલ અલગ કરવાની છે. ટમેટા છે ને તે એકદમ સરસ સતળાઈ ગયા હશે ને અંદરથી સોફ્ટ થયા હશે ને તો ધીમે ધીમે કરી અને બધી છાલ છે ને તે અલગ થઈ જશે. અહીં બધા ટમેટાની છાલ ઉખડી જાય ને એ પછી જુઓ ક્રિસ્પી શેકાયેલા મરચા, લસણ ગોલ્ડન બ્રાઉન કલરના થયા છે, જે ચટણીને એકદમ સરસ સ્ટ્રોંગ ટેસ્ટ અને સાથે સ્મોકી ફ્લેવર પણ આપશે. સહેજ એવું મિક્સ કરી ગેસ પરથી ઉતારી લેવાનું અને આ મિશ્રણ થોડું એવું ઠંડુ થઈ જાય ને એ પછી મિક્સરના જારમાં ઉમેરી દેવાનું છે. તેની સાથે જ આપણે સમારેલા મૂળાના ટુકડા ઉમેરશું. સાથે સમારેલા 2 થી 3 તીખા લીલા મરચા ઉમેરવાના. સમારેલા મૂળાના પાન ઉમેરશું અને તેની સાથે સમારેલી કોથમીર પણ ઉમેરી દેવાની. હવે અડધી ટીસ્પૂન ચાટ મસાલા પાવડર, અડધી ટીસ્પૂન મીઠું ઉમેરી અને અડધા લીંબુનો રસ ઉપરથી નીચોવશું. એ પછી ઢાંકણ ઢાંકી બધું એકદમ સરસ રીતે પીસી લેવાનું. પીસ્યા પછી અહીં જુઓ મેં આવું અધકચરું પીસ્યું છે અને આવું અધકચરું જ પીસવાનું, જેથી દરેક ઉમેરેલી સામગ્રીનો ટેસ્ટ છે ને તે એકદમ સરસ આવશે. થોડા એવા સાતડી અને સોફ્ટ થયેલા ટમેટા સાથે ક્રિસ્પી સ્મોકી ફ્લેવર સાથે શેકાયેલા મરચા, આદુ, લસણ અને સાથે મૂળા અને તેના પાન થી આ એક ચટણી અલગ જ ટેસ્ટની અને એકદમ એટલી બધી સરસ બનશે ને કે ના પૂછો વાત. આ ચટણીને પણ બનાવી એરટાઇટ કન્ટેનરમાં 3 થી 4 દિવસ સાચવી શકાય છે. પરંતુ મેં તો અહીં આજે મેંદાની બનાવેલ ક્રિસ્પી ચિપ્સ સાથે બાળકોને પીરસી. એટલી ટેસ્ટી ને કે સાચવવાની પણ જરૂર ન પડી, તુરંત જ ખવાઈ ગઈ. તો ફ્રેન્ડ્સ, સાથે જ રેસીપી બનાવી અને ચાખી અને કહેજો કે તમને ટેસ્ટ કેવો લાગ્યો. તેની સાથે જ અમારી કિચન સિરીઝ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી અમારા ફેસબુક પેજને પણ લાઇક કરી અને ફોલો કરી લેજો, જેથી આવનારી અનેક ઉપયોગી રેસીપીના અપડેટ્સ તમને તુરંત જ મળે. આવતીકાલે ફરી મળશું એક નવી રેસીપી સાથે.